હેલો ફ્રેન્ડ્સ, ચણાના લોટના પુડલા અને રવાના ઉત્તપમ એવું તો તમે ખાધું જ હશે. તો આ બંને વસ્તુઓ મિક્સ કરીને આજે આપણે એટલો ટેસ્ટી નાસ્તો બનાવીશું જે રેસીપી લંચ બોક્સ માટે કે પછી સવારના નાસ્તા માટે એકદમ હેલ્ધી અને બેસ્ટ છે અને ખૂબ જ ઓછા તેલમાં અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં 1 વાટકી જેટલો રવો લીધો છે અને ત્યારબાદ તેની અંદર 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. ત્યારબાદ તેમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. જે વાટકીના માપથી આપણે ચણાનો અને રવાનો લોટ લીધો તો એ જ વાટકીના માપથી 1/2 વાટકી પાણી ઉમેરી દેવાનું છે. પાણી ઉમેર્યા બાદ તેને એકદમ સારી રીતે ફેટી લેવાનું છે. અહીંયા એકદમ સરસ આપણે બેટરને ફેટી લીધું છે અને હવે આને આપણે અડધો કલાક માટે ઢાંકીને મૂકી દઈએ. હવે અહીંયા તેલ ગરમ કરી લીધું છે, તેમાં આપણે જીરું ઉમેરી દઈએ, ત્યારબાદ હિંગ ઉમેરી દઈએ અને ત્યારબાદ સફેદ તલ ઉમેરી દઈએ. અને હવે આપણે અડધી કલાક થઈ ગઈ છે અને બેટર એકદમ સરસ ફૂલી ગયું છે. હવે એની અંદર આપણે આ વઘાર ઉમેરી દઈએ. ત્યારબાદ તેમાં તમારા કોઈ પણ મનપસંદ શાકભાજી, અહીંયા મેં લીધા છે ટમેટા, ડુંગળી, લીલા મરચાં અને ધાણા ભાજી. ત્યારબાદ 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દીધા છે અને હવે તેમાં 1/2 વાટકી જેટલું પાણી ઉમેરી બેટર એકદમ સરસ મિક્સ કરી લેવાનું. તો અહીંયા બેટરની કન્સિસ્ટન્સી અત્યારે ચમચામાંથી એક ધારે પડે તેવી છે. હવે અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધું છે, તેની અંદર 1 ચમચી જેટલું તેલ લગાવી દઈએ. ત્યારબાદ તેને અંદરથી લઈ અને બહાર લેતા જઈને આ રીતે પાથરી દેવાનું છે. તો 2 મિનિટ માટે આપણે એક બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થવા દઈએ અને ત્યારબાદ ઉપરની સાઈડ એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને એક બાજુ શેકી લઈએ અને હવે તેની સાઈડ આપણે પલટી દઈએ અને બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી એવું શેકી લઈએ. તો તૈયાર છે આપણું રવા અને ચણાના લોટમાંથી એકદમ ટેસ્ટી, હેલ્થી, બાળકોના લંચ બોક્સ માટે બેસ્ટ એવા રવા અને ચણાના લોટના પુડલા. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો.